સ્વચ્છ ભારત મિશન અર્બન 1.0 અંતર્ગત ઘન કચરાના નિકાલ માટેની ગ્રાન્ટમાંથી ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવા માટે 2 ટાટા એસીઈ વ્હીકલ પાદરા નગરપાલિકા દ્વારા 15 લાખ રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગૌરાંગ પટેલ, પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરવ અંબાલાલ સોની, વાહન સમિતિના ચેરમેન દીપાલીબેન ભાવેશકુમાર પટેલ, સેનિટેશન સમિતિ ચેરમેન ઇલાબેન જોશી, કારોબારી ચેરમેન સચિન ગાંધી, પરેશ ગાંધી, સંતોષ પટેલ, બ્રિજેશ પટેલ, તેજસ ગોહિલ, કરિશ્માબેન આચાર્ય, સુભાષ પટેલ, ગોકાભાઈ દરજી, દક્ષેશ પટેલ, દિલીપ વાણંદ, નયન ભાવસાર, રાજુ ઝુમરી સહિતના તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ વ્હીકલ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સરકારની ગાઈડલાઈન મુજબ લોકોની વ્યવસ્થામાં કાર્યરત કરવામાં આવ્યા છે। પાદરા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી, જે ગ્રાન્ટમાંથી પાદરા નગરપાલિકા દ્વારા 2 ડોર ટુ ડોર ગાડી ખરીદ કરવામાં આવેલી છે। આજે તેનું લોકાર્પણ કરવામાં આવેલું છે। આ બંને ગાડી એ પાદરા નગરપાલિકાની ડોર ટુ ડોર સર્વિસમાં ઘન કચરાના કલેક્શન માટે જશે અને પાદરામાં ફરીને જે પાદરા નગરપાલિકાની ટીમ, ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના કર્મચારીઓ પાદરાને સફાઈ કરવામાં, સાફ રાખવામાં અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, તો તેમાં આ બંને ગાડી સહભાગી થશે। સાથે હું પાદરાની જનતાને અપીલ કરવા માગીશ કે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાનો તમામ સ્ટાફ એ પાદરાને સ્વચ્છ રાખવા જે મહેનત કરે છે, તો જનતા પણ તેમાં સહયોગ કરીને તેમનો કચરાનો નિકાલ માત્ર ને માત્ર ડોર ટુ ડોર ગાડીમાં જ કરે તેવી હું સૌને અપીલ કરું છું।